કરીએ રાજ્યસભાના સાંસદ શંકરભાઈ વેગડાને અજાણ્યા શખ્સે લાફો માર્યો છે। સુરેન્દ્રનગરની આ ઘટના છે। ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં એક શખ્સે લાફો માર્યો અને ત્યારબાદ તે સમૂહ લગ્નમાંથી જતા રહ્યા। સ્ટેજ પર ભાષણ આપતી વખતે ઝપાઝપી થઈ હતી અને તે વખતે એક શખ્સે લાફો માર્યો। સાંસદ સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા અને સ્ટેજ પર ભાષણ આપતી વખતે ઝપાઝપી થઈ અને ત્યારબાદ એક શખ્સે તેમને લાફો માર્યો અને સાંસદ સમૂહ લગ્ન છોડીને જતા રહ્યા છે। આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વિરેન। વિરેન, જણાવશો શું વિગત? જી ભૂમિ, વાત કરીએ તો સુરેન્દ્રનગર ખાતે આજે ગવા સમાજના સમૂહ લગ્ન યોજાઈ રહ્યા હતા। તે દરમિયાન રાજ્યસભાના સાંસદ શંકરલાલ વેગડાએ ઉપસ્થિત હતા। તેઓ જે સમયે ભાષણ દેવા માટે સ્ટેજ પર ચડ્યા ત્યારે રામભાઈ લાંબાડિયા કરી નવા ગામનો શખ્સ છે તે અચાનક દોડી આવ્યો અને શંકરભાઈ વેગડ સાથે ઝપાઝપી કરી અને 4 થી 5 લાફા ઝીકી ફરાર થઈ ગયો હતો। જોકે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી અને આ બનાવને પગલે સાંસદ કાર્યક્રમ છોડીને જતા રહ્યા હતા। જી ભૂમિ, આભાર વિરેન માહિતી આપવા માટે।